દેશભરમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વાઘોડિયા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળા તેમજ એસટી નિગમ ડેપો ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વાઘોડિયા તાલુકામાં આવેલ સરકારી પ્રાથમિક શાળા તેમજ એસટી ડેપો ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નાના બાળકો દ્વારા દેશભક્તિના ગીત ઉપર સુંદર મજાનું નૃત્ય કરી બધાનું મન મોહી લીધું હતું। ખૂબ જ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ ડોક્ટર એનજે શાહ સાર્વત્રિક હાઈસ્કૂલ દ્વારા અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ અટાલી બોર્ડરની ઝલક જોવા મળી હતી। તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ પુરાણી, શાંતિલાલભાઈ રબારી, કુંદનભાઈ પટેલ તેમજ પોલીસ જવાનો, ગામના વડીલો અને સરકારી હોદ્દેદારો આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા અને તમામ ઉપસ્થિત લોકોએ ધ્વજવંદન કર્યું હતું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજરોજ વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશનના આંગણે આપ સર્વેનું મિત્રો હું સ્વાગત કરું છું। પ્રજાસત્તાક પર્વનો છેલ્લા ઘણા સમયથી અમે લોકો અનેરો ઉત્સાહ જોઈ રહ્યા છે, જે ખરેખર આવનારી પેઢી માટે ખરેખર આનંદનો વિષય છે। પ્રજાસત્તાક પર્વ મિત્રો આપણે મફતમાં નથી ઉજવી રહ્યા, એની પાછળ ભારત દેશના અનેક વીરોનું, અનેક ક્રાંતિવીરોનું બલિદાન છે અને એ બલિદાનને કારણે આજે આપણે વાણી સ્વાતંત્ર્ય, વિચારોની અભિવ્યક્તિ, જે કાયમ બધા કહેતા હોય છે કે વિચારોની અભિવ્યક્તિ એ આ ક્રાંતિવીરોની બલિદાનના પ્રતાપે છે। 75મા